રિપોર્ટે લીધો, મસાલો ગયો ને હવે ઉપર રિપોર્ટ સાહેબને દેખાડ લઉં. લગભગ તો નોર્મલ જ છે, કંઈ છે નહીં. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય મુરલીધર. તો મિત્રો વાગ્યા છે અટાણે એક. હું વારું જાઉં પાણી, જોકે હું નથી વારતો, પાણી ચાલુ છે આપણે અહીંયા ગુંદરીમાં બગીચા વાળી છે ને, આ બાજુ પાછળ છે એમાં બગીચો, અને બગીચા વાળી ગુંદરીમાં પાણી ચાલુ છે. છેલ્લું પાણી છે, કેમ કે આ વચમાં પાછળથી વાવી હતી ને નાની નાની છે ને એમાં પાછું પાણી નીકળીએ. આમાં મોટી થઈ ગઈ છે એમાં તો નહીં નીકળે, કેમ કે એ હવે ડાયરેક્ટ છે ને એમાં વાઢમાં આવી જાય, એટલે ગાઈ ગા પાણી છેલ્લું કાઢી દો ને તો એ ત્યાં સમરી કાઢી જાય ને તો વેલેરી માલને નાખવામાં ચાલુ થઈ જાય. ને આપણો બાજુમાં જ અહીંયા કૂવો છે, પણ આ કૂવામાં પાણી છે ને મોરું હોય, અહીંથી નહીં આપણે તળાવમાંથી પાણી આવે. બાજુ અહીં બગીચો છે ને, બગીચામાં કદનું પાણી જાય છે ને, બગીચો બે ફાર્મ કરે છે અટાણે. પછી હું થાય ખબર નહીં, પાણી વારતો નથી અટાણે. મારે જવાનું છે ખંભાળિયા, ઇમરજન્સીમાં થોડુંક હોસ્પિટલનું કામ છે, તો ખંભાળિયા નીકળવાનું છે. તો હું ને મારા મોટા બાપાનો છોકરો છે ને એ આવે છે, તો અમે બે આગળ નીકળી જાઉં. જોકે આજ આપણે જવાનું છે, હોન્ડા લઈને જવાનું છે. ઓલી ગાડી કે કંઈ લઈને જવાનું નથી, કેમ કે અહીંયા ખંભાળિયા ગાડી પડી છે ને, એ હોસ્પિટલમાં ઘરનું પાર્કિંગ કંઈ છે ને, એટલે છે ને ભાઈ કીધું કે ભાઈ 4 વ્હીલ લઈને ના આવજો, 2 વ્હીલ લઈને આવો ને તો તમારે આડવનું જવું હોય થલવું પડે ને 2-3 દી લગભગ જવાનું રહેવાનું થાય અહીંયા ખંભાળિયા હોસ્પિટલમાં. નીકળીએ આપણે ખંભાળિયા અને નાહી ધોઈને તૈયાર થઈ જાય, કેમ કે પાછું 2 દી સુધી હવે નક્કી નથી પાછું આવવાનું, એટલે કાંઈ કાંઈ નાહી લઉં, તૈયાર થઈ જાય ને પછી નીકળીએ ખંભાળિયા. અને તમને બગીચો ભેગા દેખાડી જ દઉં. આમાં ફૂલમાં ફૂલે આવ્યા હોય જો બગીચામાં, જો બધા આંબા કોર કાઢ્યા છે ઉપર ઉપર. જો ઓલો આંબે કોર કાઢ્યો છે, ઓલે આંબે ઉપર કાઢ્યો છે. જાંબુડિયું ફૂલ કોર કાઢી ગઈ છે. આ બાજુ આંબા છે એની ફૂલ કોર કાઢ્યા છે. આ બાજુ જો ઝાડમાં છે ને, આ બાજુના ઝાડમાં કોરવા માંડ્યા છે. એટલે હવે કંઈ કા તૈયાર થઈ જાય ને, ટાઈમે થઈ ગયો છે. આવ્યો નથી ઓલો, એટલી જ વાર છે તેડવા આવી જાય ને તો પાછું રોગો વાહન ગાયરું દે. એટલે ચાલો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને, આપણે હોન્ડા આવી ગઈ છે અને ઘેલુભાઈ આપણે તેડવા આવી ગયા છે. તો એને કંઈક થેલાનું ચેન બેન તૂટી ગયું છે, તો એ વળી ઘેર બદલાવા ગયો છે થેલો, કેમ કે અમાર બેન અહીંયા ફોન આવ્યો હતો ઓઢવાનું બધું લેતા આવજો. અહીંયા કંઈ હે નહીં, ઓઢવાનું ને જર્સી ને બધું લેતા જાય છે. હિયારો ટાઈટ પડે એના કરતાં છે ને હરાડો કરીને જ દેવાનો આપણો. હવે આપણી બાઇક મારી મૂકશું અને લગભગ વાગ્યા છે 2 વાગવા આવ્યા, તો લગભગ 3-4 વાગે પૂખ્યું, 1-1.5 કલાક જેવું થાય. તો જઈ ખંભાળિયા અને દેખાડું તમને ખંભાળિયાની હોસ્પિટલ. જસ્ટ હમણાં ખંભાળિયા પૂગ્યા ને, અમારા ગેલુભાઈ ઉપર ચડી ગયા છે. હવે હું પાછળ જાઉં છું. હોસ્પિટલ છે મારુતિ કરીને છે, મારુતિ હોસ્પિટલ. આપણે 2 દિવસથી નામમાં મારુતિમાં જ કાઢવાનું છે. જઈએ ઉપર ને હવે જોઈએ. અમારા મોટા બાપા એક દાખલ છે, તો 2 દિવસથી યાદ કરે છે કે ભાઈ ઓલાને મહેશને બોલાવો છે. હવે પૂગ્યા જઈને હવે 2 દિવસથી રાખશે, ડેન્ગ્યુ થઈ ગયું છે. જઈએ ઉપર ને ચેક કરીને પછી મળીએ નિરાતે. જસ્ટ હમણાં ઉપર પૂગ્યો હતો ને, આ જો આને અહીંયા હોસ્પિટલમાં માણસ દાખલ હોય ને માથે રહેવા આવ્યા છે, કે બારા હુવા આવ્યા છે કે ખબર નથી પડતી. આ બે જો અને સવારના ફોન કરી રામાયણ કરે છે, કાંઈ કા તમે આવો, કાંઈ કા તમે આવો. આના ધંધીનો જ નથી, આ બેઠા રોકા હાલે મિનિટ નથી ભાઈ કે હોસ્પિટલમાં કોઈ માણસ દાખલ હોય ને મરી જાય તો એ બહાર નીકળી એમ કે મરી ગયો તો એમ કે હાલો તો ઘેર લઈ જાય. આવ્યા છે બે નથી દવાખાને અઘરું છે ભાઈ. આ મને શીખાડે છે દવાખાને રહેવું અઘરીનું છે, હલબીનું નથી. શીખાડે છે કે નહીં હિતા તમે જો. હા ગુસ્સા ક્રિએટર ને શીખાડે છે, બોલો કઈ લેવા ને કરી દેવા. મિત્રો હોસ્પિટલથી નીચે આવતો રહ્યો છે ને, અહીંયા છે ને કાકાની ચાની દુકાન છે, તો એ મસાલો બનાવે. અને હું બેઠો જરીક ભૂખ લાગી હતી ને, નાસ્તો કરતો હતો. અંદર બેહવા દીધો છે, મેં પૂછ્યું જરાક અંદર બેસી જાઉં. અને હોસ્પિટલથી વાગ્યા છે 6:45, તો જરીક નીચે આવ્યો હતો, અટાઉથી ઉપર આવી જતો. ઓલા બધા વયા ગયા છે. એની મારા હાટું અટાણે તાજી સ્પેશિયલ ચા બનાવી દીધી, મોજ પડી ગઈ. અટાણે આપણો ટાઈમ જ છે કાયમ તાજી ચા પીવાનો, તો આ ચા કાકાની બનાવી દીધી. ઘરે હોય તો મમ્મી બનાવી દીધી, એટલે આવેલું છે. હવે ઉપર જાઉં અને ચા પી લીધી છે. જોકે હવે 2-3 દિવસથી કાકાને હેરાન કરવાના છે, સિલસિલો ચાલુ જ રહે ચાનો. તો જાઉં ઉપર ને પછી ઓલો બીજો ભાઈ છે ગેલું, એને મૂકું નીચે, તો એ ચા પી જાય. જરી પર બેહું ઉપર, તો સાહેબે ડોક્ટરે આવતા હે રાઉન્ડ મારો. હાલો ઉપર જાય, જરી પર બાબા આગળ બેસીએ તો એને જરી પર શાંતિ થાય. મિત્રો વાગ્યા છે સાંજના 9 અને અમે જમવા આવ્યા હતા, તો જમી લીધું છે. અતિથિ રેસ્ટોરન્ટ કરીને છે ને એમાં જઈમાં જાય, મસ્ત હતું જમવાનું. જોકે હું તો 2-3 ફેર અહીં જઈમો જાઉં, આજ પાછા લાભ દીધો છે. અને હવે જઈએ પાછા હોસ્પિટલ છે. ખંભાળિયા આવીને આપણે આપણા નિલેશભાઈને ના મળીએ તો વાત જ ભાઈ અલગ હોય ને. તો જઈને હવે હોસ્પિટલ ને ત્યાં આગળ આવવાના છે નિલેશભાઈ, તો નિલેશભાઈને મળીએ અને તમને બતાવું. મારા મિત્રને હું મળ્યા વગર કેદી ખંભાળિયાથી કોઈથી જાઉં જ નહીં. જઈને પછી મળીએ નિલેશભાઈને. મિત્રો તો કાલ રાતે છે ને નિલેશભાઈ ડૉક્ટર આવ્યા હતા,
મળીને વયા ગયા. અમે રાતે 1-1.5 વાગ્યા સુધી બધા બેઠા હતા. બાજુમાં બીજા ડૉક્ટર ભાઈબંધ છે, એ બધા ભેગા થઈને બેઠા હતા. ને અટાણે આવ્યા છે અમે નિદાન ઇમરજન્સી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવું. કાલ રાતે ઉલટીનું ઉપકાન બહુ થયા હતા ને, તો ડૉક્ટર કહે કે થોડી સોનોગ્રાફી કરાવી લ્યો ને તો એ જે છે ને વધારે સારું. તો સોનોગ્રાફી કરાવવા આવ્યા જાય તો બાબા કહે છે અંદર સોનોગ્રાફી કરાવો ને મને કાઢ્યો છે બહાર કે તમે ભાઈ બહાર બેહો, તમારું કામ નથી. હું બહાર બેઠો છું અને એ અંદર ગયા છે સોનોગ્રાફી કરાવવા. તો હવે જાઉં પાછું અંદર ને પછી ત્યાંથી પાછા હોસ્પિટલે દાખલ થવાનું છે. તો જો કે હું સવારે વારો લખાવી ગયો હતો એટલે કાંઈ વારો આવી ગયો છે. સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને રિપોર્ટ કરાવીને પછી અમે હોસ્પિટલે પાછા આવી ગયા હતા અને હવે ઉપર પુરાવી દીધા છે, પાછા દાખલ કરી દીધા છે. બાટલા વાળી કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે અને હું જાઉં છું નીચે. સોનોગ્રાફીનો રિપોર્ટ છે ને લેવાનો રહી ગયો હતો, એ કે 10-15 મિનિટ પછી આવો પાછા થઈ જાય. તો આપણે પાછો ફોન આવ્યો છે, સોનોગ્રાફી રિપોર્ટ આવી ગયો છે તો લેવા જાઉં છું, લઈને આવું પાછો. રિપોર્ટ આવી ગયો અને ભેગો મસાલાનો મેળ કરી લીધો. નીચે કાકા દુકાનવાળા છે ને ખવડાવ્યો તો બે કામ કરી નાખ્યું છે. રિપોર્ટે લીધો, મસાલો ગયો ને હવે ઉપર જઈને રિપોર્ટ સાહેબને દેખાડ લઉં. લગભગ તો નોર્મલ જ છે, કંઈ છે નહીં. તે છતાં એને દઈ દઉં એટલે એને સંતોષ થઈ જાય. ભાઈ ગયા છે બપોરના 2:30. અમે બે જમી કમ્પ્લીટ થઈને આવી ગયા હતા અને આ દવા લીધી જોતા પોજાડી મૂકે ભાઈ દવાખાનામાં દેવાનું. ઓલો નવરીનો જો બેઠો છે ને મોબાઈલ ટોચે છે અને અમારો પેશન્ટ ગયા છે બહાર આટા મારવા. પેશન્ટ બહાર આટા મારે છે અને અમે બે અંદર બેઠા છે. બાજુમાં એક બીજા બાપા છે આજે આવ્યા છે. નકર અમે એક જ હતા, એટલામાં કોઈ હતું જ નહીં. આખો એરિયો જો ખાલી હતો. હાવ બાર બેઠા રાઉન્ડ મારતા હોય ને બેઠા હોય, કઈ ધંધીનો છે નહીં હમણાં. તો હવે આ વિડીયો થઈ ગયો છે લાંબો, તો આને પૂર્ણવતી આપીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને અમે જરીક મોબાઈલમાં ખોખા મળે કાલે આખી રાત નીંદર જ નથી થઈ ભાઈ. તો જરીક પર હોઈ જાય, આખો ઓળો ઉતરી જાય અને પછી બપોર પછી અહીંયા ગ્રાઉન્ડ મારવા નીકળી જાય. જો કે રાઉન્ડ મારવા એક જણો જઈ શકે, એક જણા રહેવું જ પડે. તો એવું બધું છે. બધાને વિડીયોમાં તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.